નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, સરકાર તરફથી ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મોદી સરકારે ખેડૂતો માટે 5 સરકારી યોજના લાગુ કરી છે। સરકારી 5 યોજના કઈ કઈ છે અને કેવી રીતે લાભ મેળવવો અને પ્રતિ હેક્ટર ₹50,000ની આર્થિક સહાય કેવી રીતે મળે એ બધી વિગતો તમને સરળ ભાષામાં સમજાવવાનો છું। અને ચેનલમાં પહેલી જ વાર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અહીં ખેડૂતો માટેની 5 સરકારી યોજના વિશે માહિતી આપવાની છે, જેના હેઠળ તમે અરજી કરી શકો છો અને લાભ મેળવી શકો છો, જેમાં લોન સહિતની આર્થિક સહાય આપવામાં આવે છે। ખેડૂતોની આવક વધારવા અને તેમને મદદ કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે। આ યોજનાઓની મદદથી સિંચાઈથી લઈને નાણાકીય સહાય સુધીની તમામ બાબતો પૂરી પાડવામાં આવે છે। અહીં અમે ખેડૂતો માટે 5 મોટી યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ। જો તમે આ યોજનાઓ માટે અરજી કરી નથી તો તમારે હમણાં જ અરજી કરવી જોઈએ। ચાલો જાણીએ તમને કઈ યોજનામાં શું લાભ મળશે। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી। આ કૃષિ અથવા કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપમાં વાર્ષિક 4%ના રાહત દરે કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે। અત્યાર સુધીમાં 2.5 કરોડ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે। સિંચાઈ સંબંધિત એક મોટી સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ દરેક ખેતરમાં પાણી પહોંચાડવાનું રહેશે। સરકારે સ્ત્રોતની રચના વિગત, બોર્ડ ક્ષેત્ર એપ્લિકેશન અને વિકાસ પ્રથા પર અંતથી એન્ડ વ્યવસ્થા સાથે ખેડૂતો માટે આકર્ષક રીતે ડ્રોપ દીઠ વધુ પાક મેળવવાનો નિર્ણય કર્યો છે। કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹50,000ની આર્થિક સહાય પૂરી પાડે છે। ઓર્ગેનિક ઉત્પાદનમાં ઓર્ગેનિક પ્રોસેસિંગ પ્રમાણપત્ર, લેબલિંગ, પેકેજિંગ અને પરિવહન માટે દર 3 વર્ષે સહાય આપવામાં આવે છે। સરકાર આ યોજના દ્વારા ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડે છે, તે ઓર્ગેનિક ખેતીને પણ પ્રોત્સાહન આપે છે। કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે, જે ખેડૂતોને વાર્ષિક ₹6,000 આપે છે। દેશના કોઈ પણ ખેડૂતો આ યોજના હેઠળ અરજી કરી શકે છે। કેન્દ્ર સરકાર દ્વારા પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે, જેથી કરીને ખેડૂતોને પાકને નુકસાન થાય તો તેમને આર્થિક મદદ મળી શકે। પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને એક જગ્યાએ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સરકાર પાસે આ યોજના માટે વિઝન અને મિશન છે। આફત, જીવાતો કે દુષ્કાળથી પાકને નુકસાન થાય તો વીમા યોજના હેઠળ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। ખેડૂત મિત્રો, આ હતી સરકારી 5 યોજના। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।